આજ નારદજી મહારાજ સનત કુમારોને કહે છે કે દાનના બદલે લોભ વધ્યો છે. કલયુગ આવતાની સાથે જ ઘરે ઘરે લોકો આળસુ થયા છે. લોકો ક્રોધી થયા છે. વાત વાતમાં ક્રોધ કરે છે. જ્યાં ને ત્યાં લડાઈ અને ઝઘડા ચાલે છે. નારદજી કહે છે કે કલિયુગના દોષોને જોતા જોતા હે સનત કુમારો, હું જ્યાં જમનાજીના કાંઠે આવ્યો, હું જ્યાં યમુનાના કિનારે આવ્યો તો ત્યાં એક મેં દ્રશ્ય જોયું. દ્રશ્ય કેવું છે? બોલે, એક યુવાન સ્ત્રી બેઠી છે, એમની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. નારદજી સનત કુમારોને કહે છે કે મારું મન ઉદાસ હતું, મારું મન અશાંત હતું. હું એ સ્ત્રીની બાજુમાંથી જ્યાં પસાર થયો, અને એ સ્ત્રીએ મને સાદ પાડ્યો, મને બૂમ પાડી. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામ વિનાશય. ઓ ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ એક ક્ષણ માટે ઉભા રહો અને મારી ચિંતાને તમે દૂર કરતા જાઓ. તમે જો અહીંયા વાત બહુ સરસ કરી છે. એક ક્ષણ માટે આ સ્ત્રીએ સંત નારદને કીધું કે મને એક ક્ષણ માટે ઉભા રહો. આનો અર્થ એક ઈ થાય કે સંતની કોઈ દી ક્ષણ ન બગાડવી અને અન્નનો કોઈ દી કણ ન બગાડવો. બાપ, ઘણા ઘણા સાધુ પાસે જાઓ, એમની ક્ષણ ન બગાડો. તમારી પાસે સમય હોય તો સત્સંગ કરી લો. ઘણા ઘણા સાધુ પાસે જાય તો કઈક માગવાનું માગે, ન માગવાનું માગે. કોઈ પણ સંતની પાસે જાઓ, માત્ર સત્સંગ સિવાય બીજી કોઈ વાત ન હોવી જોઈએ. ઘણા ઘણા અમારી પાસે આવે, બાપુ ધંધો નથી હાલતો, એમાં અમે શું કરીએ? ધંધો નો હાલતો, મહેનત કરું. નથી ચાલતો તો એના રસ્તા ડાયવર્ટ કરો. સંતની ક્ષણ ન બગાડવી સાહેબ, કેમ કે સંતની એક એક ક્ષણ કિંમતી હોય છે. અને સંતની ક્ષણ કિંમતી હોય છે એટલા માટે ભાગવત એમ કહે છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઉભા રહો અને મારી ચિંતાને દૂર કરતા જાઓ. અને સંત નારદ ઉભા રહી ગયા છે, સ્ત્રીની સામે જોયું. સ્ત્રીની સામે જોઈ, બે હાથ જોડી અને સંત નારદ કહે છે કે દેવી આપ કોણ? હવે અહીંયા પ્રશ્ન એક ઈ થાય વિમલ દાદા, કે જે સંત નારદજીએ ભક્તિ સૂત્ર નામનો મહાન ગ્રંથ લખી નાખ્યો, શું એ નારદને આ ભક્તિ છે એ ખબર નહીં હોય? જે સ્ત્રી છે એ સાક્ષાત ભક્તિ દેવી છે અને ભક્તિએ પોતાની ઓળખાણ આપી છે. જ્યાં કીધું કે તમે કોણ, એટલે તરત કીધું ઉત્પન્ને દ્રવિડા સમૃદ્ધિમ કર્ણાટકે ગતા કશ્ચિન કશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે સંત, હું ભક્તિ છું. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે, કર્ણાટકની અંદર મારી વૃદ્ધિ થઈ છે, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રની અંદર મને પોષણ મળ્યું, અને ગુર્જર પ્રદેશની અંદર આવતા હું વૃદ્ધ થઈ ગઈ, જીર્ણ થઈ ગઈ. તો આપણને પ્રશ્ન એક ઈ થાય કે જે સંત નારદે ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો, શું એ સંત નારદ ભક્તિને ઓળખી નહીં શીખ્યા હોય? એટલે પૂછવું પડ્યું, દેવી તમે કોણ? પણ એવું નથી. નારદજીએ ઓળખ્યા ખરા, નારદજીને એમ છે કે આ ભક્તિ જ છે, પણ એના પહેલાનો શ્લોક તમે લ્યો તો તમને ખબર પડે. નારદજીએ એવું કીધું કે મેં જેને યોગી જાણ્યા એ આ કળિયુગની અંદર યોગી ન નીકળ્યા, મેં જેને સિદ્ધ જાણ્યા એ આ સિદ્ધ ન નીકળ્યા. ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ. એના પહેલાના શ્લોકમાં એવું કહ્યું છે, નારદજીએ
જે યોગી જાણ્યા યોગી ન નીકળ્યા, જે સિદ્ધ જાણ્યા એ સિદ્ધ ન નીકળ્યા, કલયુગની અંદર જેને જ્ઞાની જાણ્યા એ જ્ઞાની ન નીકળ્યા. એટલા માટે ભક્તિને જોઈ અને એને અવઢવ થયું કે કદાચ આ ભક્તિ હોઈ શકે, પણ ખરા અર્થની અંદર એ ભક્તિ જ હતા. ભક્તિ મહારાણીએ કીધું કે હું ભક્તિ છું. અને પૂછું કે આ બંને પુરુષો કોણ છે? બોલે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદજીને કુતૂહલ થયું કે ભાઈ આ માં છે એ યુવાન છે અને જ્ઞાન અને વૈરાગ્ય દીકરા છે એ વૃદ્ધ જ હોય કઈ શકે, કઈ રીતે શકે? પૂછવામાં આવ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ કેમ છે, તમે યુવાન શા માટે છો? ત્યારે કીધું કે ગુર્જર પ્રદેશની અંદર આવી અને અમે ત્રણેય જીર્ણ થયા હતા, અમે ત્રણેય વૃદ્ધ થયા હતા. પણ એ સંત નારદ આ પ્રદેશની અંદર પૃથ્વી ઉપર ફરતા 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 જ્યારે હું જમનાના કિનારે આવી, હું વૃંદાવન ક્ષેત્રની અંદર આવી, તો ભક્તિ મહારાણીએ કીધું કે હું તો યુવાન થઈ ગઈ પણ મારા બંને પુરુષો વૃદ્ધ છે, મારા બંને દીકરાઓ વૃદ્ધ છે. એ સંત નારદ, મારું કહેવાનું એટલું જ છે કે તમે એવું કંઈક કરો કે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ફરી પાછા યુવાન થાય. એટલે નારદજી કીધું કે ભાઈ આમાં કઈ બહુ મોટી વાત નથી, બહુ સહેલી વાત છે. આમ કઈ અને સંત નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર વેદ ઘોષ કર્યા છે. વેદોનું જ્ઞાન કર્યું છતાં પણ જાગૃત નથી થતા. જ્ઞાન અને વૈરાગ્ય હા ઊભા થાય છે, જાગી જાય છે, પણ વળી પાછા આળસ મરડી અને સૂઈ જાય. નારદજીએ પ્રયત્નો જારી રાખ્યા, જયઘોષ કર્યા, વેદ ઘોષ કર્યા, છતાં પણ જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય પ્રબુદ્ધ નથી બનતા, અંતે આકાશવાણી થયા અને ગંભીર ગિરાથી આકાશવાણી એવું કીધું કે તમારે જો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા હોય, ફરી પાછા યુવાન કરવા હોય, તો હે નારદ તમે તપ કરો, તમે તપ કરો. સંત નારદે સનત કુમારોની આગળ એવું કીધું કે આ સત્કર્મ એટલે શું, તપ એટલે શું, એ જાણવા સુધી હું અહીં બદ્રિકાશ્રમ સુધી પહોંચ્યો છું. મારી નેમ છે, મેં ભક્તિને વરદાન આપ્યું છે, મેં ભક્તિની સાથે હું જોડાયેલો છું. અને એણે કીધું છે કે જ્ઞાન અને વૈરાગ્યને અમે પુષ્ટ બનાવશું. ત્યારે સનત કુમારોએ હસતા હસતા કીધું કે નારદ આના માટે એટલું બધું કઈ દોડવાની જરૂર નથી. બોલે તો બોલે સત્કર્મ એટલે બીજું કઈ નહીં, જ્ઞાન અને વૈરાગ્યને તમે શ્રીમદ ભાગવત કથા સંભળાવો. બોલે ભાગવત કથાથી યુવાન થાય? બોલે હા. ત્યારે સંત નારદે હસતા હસતા કીધું છે કે તો પછી એક કામ કરો. બોલે શું? ચારે ચાર કુમારોની આગળ હાથ જોડી અને સંત નારદ કહે છે કે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબુદ્ધ બનાવવા માટે આપ કથા કરો અને હું આયોજક બનું. સનત કુમારો રાજી થયા છે, પણ પ્રશ્ન એક એ આવ્યો, બદ્રીનાથની ભૂમિ ઉપર પ્રશ્ન એ આવ્યો કે કથા કરવી ક્યાં? એ ભૂમિ પણ પવિત્ર છે, ત્યાં થઈ શકત, પણ ત્યાં કથા ન કરી એની પાછળનું કારણ કે એટલી ઊંચાઈ વાળો પ્રદેશ છે કે ત્યાં ધર્મનો લાભ લેવા માટે ઘણા બધા શ્રદ્ધાળુ ન આવી શકે. એટલા માટે નિર્ણય એવો થયો કે નીચે હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગા નદીના કિનારા ઉપર આનંદ નામનો એક તટ છે, ત્યાં જઈ અને આપણે કથા કરીએ તો બહોળા પ્રમાણમાં કથાનો બધા લાભ લઈ શકે. નક્કી થયું છે. અને સનત કુમારો અને સંત નારદ આનંદ નામના તટ ઉપર આવ્યા છે. અને જ્યાં આનંદ નામના તટ ઉપર આવી અને કથાનું એ બધું તૈયારીઓ કરે છે, એટલામાં ઘણા બધા સાધુ સંત લોકોને ખબર પડી. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાતો
ઘણા બધા સાધુ સંતોને ખબર પડતાની સાથે જ લોકો એકઠા થવા લાગ્યા છે. અને આ સાધુ સંતો આવ્યા ખરા, પણ એકલા ન આવ્યા, પોતાના શિષ્ય સમેત આવ્યા છે. આનો સીધો સાદો અર્થ એક ઈ થાય કે આપણે કથામાં આવીએ તો એકલા ન આવવું, આખા ઘરને સાથે લેતો આવવું, આડોશ પડોશને સાથે લેતો આવવું. અને પહેલાના જેવો જમાનો હવે ક્યાં છે? હવે તો બધા ફોન તમે કરો તો ઈ હવે મફત થાય છે. 5 ફોન કરો, વોટ્સએપ મેસેજ કરો, બીજા મેસેજ કરો, એના કરતા આ કરો ને. કે કરજણ રામવાડીમાં કથા બેઠી છે તો આ આટલું બધું ખાલી છે એ દેખાય? થાશે. આજ બીજો દિવસ છે, ઘણા વાટે બેઠા, કથા જામે પછી જાશું. આ હું દહીં છે, ઘણા રાહે હોય, બુજભાઈ. ત્રીજા ચોથા દિવસે કથા જામી જાય ને, આને જમાવાની ન હોય, આ જામી ગયેલી જ હોય. ભગવાનની કથા જામી ગયેલી જ હોય. મને કોણ કાલ મારા ઉતારે આવીને કોક કહેતું હતું, મને કે બાપુ કાલે પહેલો દિવસ હતું એવું લાગતું જ નહોતું. કથા બરોબર મધ્યમાં પહોંચી હોય એવું આખો માહોલ બન્યો હતો. બસ ઈ જ હરિકૃપા, ઈ જ ગુરુ કૃપા. ઘણા લોકો આવ્યા છે. અને ઘટના એ ઘટી કે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન બનાવવા માટેની આખી આ નેમ સનત કુમારોએ કથાની શુભ શરૂઆત કરી. સુંદર મજાનું મંગલાચરણ કર્યું. મંગલાચરણ પછી મહાત્મયની શુભ શરૂઆત કરી છે. અને શું કીધું? સદા સેવ્ય શ્રીમદ ભાગવત કથા યસ્યા શ્રવણ માત્રે હરિશ્ચિતં સમાશ્રયે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનૈવ તુલભ્યતે યત ફલં નાસ્તિ તપસા ન યોગેન સમાધિના અનાયાસેન તત્સર્વ સપ્તાહ શ્રવણે લભે. સુંદર મજાનું મહાત્મય સનત કુમારો કહે છે. અને સુંદર મજાના મહાત્મયની અંદર કથા એવી થઈ કે ભાગવત કથા સદા સેવનને યોગ્ય છે. ભાગવત કથા સાંભળવાથી મૃત્યુ મહોત્સવ બને છે. ભાગવત કથા મુક્તિદાનની ગર્જના કરે છે. અને આવી રીતે સુખ શાસ્ત્રનો જ્યાં મહિમા ગાયો ત્યાં દૂરથી એક સંઘ આવતો દેખાડો છે. ઘણા બધા માણસો સાથે છે. સંઘ ચાલ્યો આવે છે. અને કોઈ ઢોલક વગાડે છે, કોઈ જાંજ વગાડે છે, કોઈ મંજીરા વગાડે છે, કોઈ પખાજ વગાડતા વગાડતા દૂરથી કથા શરૂ છે. અને એક સંઘ કથા તરફ શ્રીમન્નારાયણ ભજો નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ ભજો નારાયણ 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 ભજો નારાયણ. હે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ. હે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. ભજો નારાયણ ભજો નારાયણ ભજો નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ 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 શ્રીમન્નારાયણ
શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ હે ભજો નારાયણ ભજો નારાયણ હે ભજો નારાયણ ભજો નારાયણ. દૂરથી સંગ ગીત ગાતો ગાતો ધૂન ગાતો ગાતો આવ્યો. સનત કુમારોએ કુતૂહલ વશ થઈ અને પૂછ્યું કે દેવી આપ કોણ છો? તમે શા માટે આવ્યા છો? તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે સનત કુમારોની સામે જે સંઘ આવ્યો એમાંથી સ્ત્રી જે હતી એને જવાબ આપ્યો, હું ભક્તિ મહારાણી છું. સાથે બે યુવાન પુરુષો હતા. એમની સામે જોઈ અને સંત નારદની સામે જોઈને કીધું કે હે નારદ, આ બંને મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય છે. મારી સાથે રહેલા મારા ભક્તો છે અને હું કથાનું શ્રવણ કરવા માટે આવી છું. સંત નારદને ધન્યતા આપતા આજ ભક્તિ મહારાણી કહે છે કે હે નારદ, આપે શ્રીમદ ભાગવત કથા કરાવી અને એના પ્રભાવથી યમુનાના કાંઠે રહેલા મારા બે વૃદ્ધ દીકરાઓ યુવાન બન્યા અને એ યુવાન દીકરાઓને લઈ અને હું આ કથા સુધી પહોંચી છું. હવે મારે તમને કહેવું છે, થોડીક ધ્યાનથી કથા સાંભળો. ઘણા બુદ્ધિજીવી લોકો એવું કહે છે કે શ્રીમદ ભાગવત કથા કરાવો કે ન કરાવો. વિમલ દાદા, ઘણા લોકો એવું કહે છે. મેં ઘણાના મુખારવિંદથી એવું સાંભળ્યું છે કે એ તો લોકો કરાવે છે ભાગવત કથા, બાકી કઈ ભાગવત કથા કરાવવાથી પિતૃઓનો મોક્ષ થોડો થાય. આવું ઘણા લોકોની પાસે મેં સાંભળ્યું છે. બહુ બુદ્ધિજીવી હોય ને એ આવી વાતો કરે. ઘણા એવા જમરૂખ હોય, કઈ મોક્ષ થોડા મળે. આ તો સમયની બરબાદી છે, આ તો પૈસાને પાણી જેમ વાપરવાનો પ્રોગ્રામ છે. આવું ઘણા કહેતા હોય. એને મારી વ્યાસપીઠ જમરૂખ કે. અને અહીંથી વ્યાસપીઠ ઉપર બેઠા પછી બધા પ્રમાણ સહિત વાતો થતી હોય છે સાહેબ. આ એક વાત યાદ રાખવી. અહીંયા બેઠા અમે અમારા ઘરનો અને ઘરની કથા જે કરો ને એટલે તમારે સમજી લેવાનું કે આ કથા નથી, આ વ્યથા શરૂ થઈ. કથાની અંદર માત્ર ને માત્ર કથા જ આવવી જોઈએ, બસ. હમણાં ગયા વર્ષે મારી કથા મેઘાણી પરિવારની અંદર હતી. આ તકે મારે તુલસીભાઈને યાદ કરવા પડે છે, મારો યજમાન. એમણે બહુ સુંદર મજાની વ્યવસ્થા કે બાપુ કથાથી કથા, બિલકુલ બીજું કઈ ના આવવું જોઈએ, પ્યોર કથા. અને અમે રાજકોટની અંદર કરી, એક પણ દાખલો નહીં. માત્ર સવારથી કથા શરૂ થાય 2 સત્રની અંદર. કથાની અંદર કથા જ હોવી જોઈએ, કથાની અંદર વ્યથા ન હોવી જોઈએ. સાંસારિક વાતોને કથાની અંદર નિષેધ છે. હા, શ્રોતાઓના મન જ્યારે ડગતા હોય, શ્રોતાઓના મન જ્યારે વિચલિત થતા હોય ત્યારે કથાકાર અમુક દાખલા આપી અને મનને પાછા વાળે. ગઈકાલે વિમલ દાદા કહેતા કથાકારોના લક્ષણ, દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યો તેની સ્પૃહા. આ કથાકારની અંદર લક્ષણ હોવું જોઈએ. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાગવત કથા કરાવવાથી પિતૃઓને મોક્ષ ન થાય. હું તમને પ્રમાણ સાથે, આ કથા આવી એટલે મને યાદ આવ્યું. કથા ક્યાં થઈ? નારદજી અને સનત કુમારોએ કથા કરી ક્યાં? ગંગા નદીના કિનારે. બરાબર, આનંદ નામનો તટ છે, ગંગા નદીનો કિનારો છે. અને ત્યાં ભાગવત કથા શરૂ થઈ. આશય શું, હેતુ શું?
બોલે જ્ઞાન અને વૈરાગ્યને પ્રબુદ્ધ બનાવવા. બરાબર? આ કથા તો આપણે શ્રવણ કરી, પણ હવે તમે મને જવાબ આપો, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ હતા ક્યાં? કથા ગંગાના કિનારે શરૂ થઈ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જમનાજીના કિનારે હતા. સમજાય છે ને? નારદજી જમનાજીના કિનારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મળ્યા. જ્યાં ભક્તિ યુવાન હતી, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ હતા. અને એને યુવાન બનાવવા માટેની એક નેમ, બદ્રિકાશ્રમથી આ લોકો નીચે આવ્યા, ગંગાજીના કાંઠે એક હેતુથી ભાગવત કથા થઈ. સનત કુમારો કથા કરે છે અને હેતુ એ છે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા છે. કથા ગંગાના કિનારે શરૂ થઈ અને જમનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની અને જો કથા સુધી પહોંચી શકતા હોય તો આપણે અહીંયા ગોદડિયા આશ્રમની અંદર કથા કરી અને બોદરિયા પરિવારના પિતૃને મોક્ષ ન મળે? 100% મળે જો જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થતા હોય અને એ જો ગંગાના કિનારા સુધી પહોંચી શકતા હોય તો કોઈને શંકા ન રાખવી.